નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ગાંધીનગરની અત્યંત સુપ્રસિદ્ધ એવી ચૌધરી મહિલા કોલેજ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ વેબિનારમાં આપ સૌએ મને સાંકળો એ માટે તો પહેલા આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આયોજકો, સંયોજક અને સંકળાયેલા સૌ અધ્યાપકો, વિદ્યાર્થીઓ મિત્રો અને વિદ્વાનો, આપ સૌનું સ્વાગત કરું છું. અને એક એવા વિષયમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ જે વિષય એક અર્થમાં તો રનિંગ છે, લાઈવ છે. આપણે આ સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે કોરોના વ્યાપેલો છે. તો એવા કોરોનાનો પ્રભાવ માનવ સમુદાય ઉપર કેવો પડી રહ્યો છે અને સાથે સાથે સાહિત્ય ઉપર એનો પ્રભાવ કેવો પડ્યો છે, આ બે બિંદુઓ ઉપર મારે વાત કરવાની છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને બહુ વિગતે આંકડાઓમાં, નામોમાં અને રચનાઓમાં જવું તો શક્ય નથી, પણ કેટલીક જે દેખીતા બદલાવો છે એ બદલાવોને તમારી સામે મૂકવાના પ્રયાસ કરવો છે આ વ્યાખ્યાનમાં. સૌ પહેલા તો આપણે સમાજ ઉપર કેવો પ્રભાવ પડ્યો એને જોવો જોઈએ, કારણ કે સમાજમાંથી જ સાહિત્ય સર્જાય છે, સીધી જ અસરો ઝીલે છે. સર્જક જે છે એ સમાજનો હિસ્સો છે અને સાથે સાથે અત્યંત સંવેદનશીલ છે. એના કારણે એ પેલા સિસ્મોગ્રાફની જેમ ભૂકંપની પહેલી અસર નોંધતો હોય છે. તો સેન્સિટિવ એવો કલાકાર આવડા મોટા ભીષણ સમયને પોતાના સંવેદન તંત્રમાં કઈ રીતે ઝીલે છે એ જોવું ખરેખર રસપ્રદ છે. પણ સાથે સાથે કેટલીક બાબતોથી આપણે સાવચેત રહેવું પડે એવું છે. એમાં પહેલી બાબત તો એ કે તરત જ કોઈ પણ ઘટના ઘટે એનું ત્વરિત રિએક્શન મોટા ભાગે અતિ સંવેદનશીલ કલાકાર નથી આપતો હોતો, ભાગ્યે જ આપતો હોય છે. પત્રકારનું કામ છે. પત્રકાર તત્કાળ રિએક્શન આપે છે, આઘાતનો તરત જ પ્રત્યાઘાત પાડે છે એના શબ્દોમાં. જ્યારે સાહિત્ય એ પ્રમાણમાં એક ઠરેલ, એક લાંબા પટને, સમય પટને નજરમાં રાખીને થતી પ્રવૃત્તિ છે. કારણ કે કળાનો મૂળભૂત ઉદ્દેશ કાલંજયી થવું છે, એને તો અમર બનવું છે. કોઈ પણ કલાકાર તો શું, સામાન્ય માણસ પણ આપણે જોઈએ છીએ ને, દિવાલો ઉપર નામ ચિતરતા હોય છે, બેન્ચ ઉપર દિલ દોરતા હોય છે. આની પાછળની વૃત્તિ એ છે કે આપણે કશુંક અમર બની જઈએ, આપણી નોંધ લેવાય, આપણી હયાતીની નોંધ લેવાય. તો સર્જક તો અતિશય સેન્સિટિવ છે. એ કળા સર્જન જ એ માટે કરે છે કે પોતે મૃત્યુ પામે છતાંય એનો વિચાર મૃત્યુ ના પામે. એણે જે સંવેદનાઓ અનુભવી છે, એણે જે કલ્પના કરી છે એ મૃત્યુ ના પામે એવી ઈચ્છા છે. અને એટલે એ એના સંવેદન તંત્રમાં અનુભવને રીસાવા દે છે, રસાય, અંદર ઉતરે, એનો એક પિંડ બંધાય, એ એનામાં વણી જાય અને પછી મોટા ભાગે ઉત્તમ કલાકાર હોય એ હિસાબ આપતો હોય છે સમાજને પોતાના અનુભવોનો. એટલે હજી આ જે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે એમાં આપણે એવો કોઈ ઊંડાણવાળો અથવા તો જેને કહેવાય કે સાહિત્યિક ગુણવત્તાવાળી કૃતિઓની અપેક્ષા રાખીએ તો એ વહેલું કહેવાય. એ તત્કાળ કોઈ સર્જક લખી નાખે, ઠીક છે. દલપતરામ જેવા શીઘ્ર કવિઓ હતા અને છે, અત્યારે પણ છે, કે આજે બનતી ઘટના કાલે એમની કવિતામાં આવતી હોય એવું બને. પણ કેટલાક અપવાદોને બાદ કરતા ભાગ્યે જ એવી રચનાઓ કાલંજયી નીવડતી હોય છે.
એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે કે અહીંયા જે વાત કરીશ એ પેલા અમર સાહિત્ય અથવા તો સાહિત્યિક ગુણવત્તાવાળું સાહિત્ય એવું જન્મવાની હજી વાર છે એમ કહેવાય એ માગું છું. કોરોના નિમિત્તે માનવ જાતે જે અનુભવ્યું છે દુઃખ, પીડા, એક વિછિન્નતા, આ શબ્દો આમ તો ટૂંકા પડે. કારણ કે આપણે જોયું કે જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે કોઈ અગાઉ ચેતવણી નથી આપવામાં આવી. એક દિવસનો પ્રયોગ કરવામાં આવ્યો સ્વૈચ્છિક રીતે અને પછીના દિવસે ચાલુ દિવસ રહ્યા પછી તરત જ ઇમરજન્સી લોકડાઉન લાદી દેવામાં આવેલું. એના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી એક રીતે એ જરૂરી પગલું હતું એમ પણ કહી શકીએ. કારણ કે આવડા મોટા દેશને આવો મોટો આંચકો આપ્યા વિના આટલી ગંભીરતાનો ખ્યાલ ના આવે. કારણ કે અનેક સ્તર છે આપણે ત્યાં, સામાજિક, માનસિક અને કલ્ચરલી પણ એટલા બધા સ્તર છે કે દરેક વાતનો આપણે આકસ્મિક સ્વીકાર નથી કરી શકવાના. એટલે ઝાટકો આપવો પડતો હોય છે આટલા મોટા સમૂહને. તો એવી રીતે કદાચ એ પગલાંને યોગ્ય ગણી શકીએ આપણે, પણ એની સાથે એ પણ સમજવા જેવું છે કે એનાથી સર્જાયું શું. તો કે કોઈ પોતાના વાહનમાં 900 કિલોમીટર કે 3-4 કિલોમીટર દૂર પોતાના ઘરથી હોય, પ્રવાસે ગયેલા હોય, મીટિંગમાં ગયા હોય કે મજૂરી અર્થે ગયા હોય કે ગમે ત્યાં, એ લોકો ત્યાં ફસાઈ જાય છે અને ત્યાં એમના માટે તત્કાળ એવી કોઈ સુવિધાઓ નથી. દાખલા તરીકે કોઈ હાઈવે પર ત્રિવેન્દ્રમમાં હોય ગુજરાતી, એને ત્યાં અટકી જવાનું આવે અને એ એવી જગ્યાએ કે જ્યાં એની વ્યવસ્થા શક્ય જ નથી. તો એવા તો કેટલા બધા પરિવારો હશે આખા ભારતમાં જે 4-5 મહિના સુધી એક જ જગ્યાએ કેદ થઈ ગયા છે. સવાલ ખાલી ખાવા પીવા કે એક છત નીચે રહેવાનો નથી. આમાં કેટલું બધું જોડાયેલું છે એ આપણે અનુભવ્યું, પહેલી વાર અનુભવ્યું માનવ જાતે. રોગો કઈ પહેલી વાર નથી આવ્યા, અનેક વાયરસો. આખી માનવ જાતનો ઇતિહાસ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે હોમોસેપિયનની સમાંતર જ જે બીજો ફાંટો નીકળેલો માનવનો, એ આખી જાતિ નાશ પામી છે રોગચાળાથી. તો એવા તો તબક્કાઓ ઇતિહાસમાં આદિમ કાળથી આવ્યા છે. મતલબ 5-6 હજાર વર્ષથી તો આપણને પુરાવાઓ મળે છે. અને એટલા બધા ભયંકર રોગ માનવ જાતે સહ્યા છે, નાશ પામ્યો છે, બિલકુલ નાશ પામવાની અણીએ પહોંચી ગયો છે. આપણી 3-4 પેઢીને જ, એટલે કે 200 વર્ષ પહેલા જ તે આપણે ત્યાં ભીષણ દુષ્કાળો જોયા, પ્લેગ જેવા રોગ જોયા, ક્ષય હોય કે બીજા રોગો હોય, શીતળા, કેટલા બધા મરી ગયા છે માણસો. અને કમનસીબી એ હતી કે ત્યારે મેડિકલ સાયન્સ તો નહોતું જ વિકસ્યું, પણ મેડિકલ સુવિધાઓની પણ આવી કોઈ વ્યવસ્થાઓ નહોતી. આજે જે રીતે આરોગ્ય ધામો બન્યા છે એવી કોઈ ત્યારે શક્યતા જ નહોતી. એવા સમયે આ રોગચાળાઓના વિકરાળ રૂપને માનવ જાતે સહ્યું છે. એટલે માનવ જાત માટે આમ જોવા જાવ તો આ નવું નહોતું, પણ કોરોના એ નવો છે. અને અત્યાર સુધી ફેલાયેલા રોગોમાં ટોપ ઉપર બેસે એવો છે. એ હવે તો આપણે સૌ જાણી ગયા છીએ. એના કેટલા બધા કારણો છે. એને મદદ પણ કરી છે અત્યારની કેટલી બધી આધુનિક એવી વ્યવસ્થાઓએ પણ. પહેલા યુરોપમાં ફેલાયેલા પ્લેગને બર્મા સુધી પહોંચવું હોય ને તો બહુ વાર લાગતી, કારણ કે બહુમાં બહુ સ્ટીમરમાં અવાતું. 150-200 વર્ષ પહેલાની વાત કરીએ તો સ્ટીમરમાં 6 થી 8 મહિના લાગતા અને એના કારણે
ત્યાંથી રોગના જીવાણુ લઈને આવનારોએ મોટા ભાગે મતદરીએ જ મરી જતા. પરિણામે જે તે દેશ સુધી ફેલાવવું શક્ય નહોતો બનતો, અથવા તો ઓછી માત્રામાં બનતો હતો. આજે આપણે સર્જેલા વાહન વ્યવહારોએ, હા, આ સુવિધા છે. આપણે જે વિમાનમાં 24 કે 48 કલાકમાં દુનિયાના છેલ્લા દેશમાં જઈને પાછા આવાય એવી વ્યવસ્થાઓ સર્જી છે. એ વ્યવસ્થાનો કોરોનાએ જેટલો ઉપયોગ કર્યો એટલો પહેલાના કોઈ જ વાયરસે નથી કર્યો. આ એક હકીકત છે. અને એના કારણે અભૂતપૂર્વ એવી સંકળામણમાં પહોંચી ગઈ માનવજાત. કારણ કે આ ખાલી રોગ નથી, એ રોગની સાથે જોડાયું છે સીધું જ કે માનો કે માં ઈચ્છે કે બાળકની મદદ કરે, પણ કમનસીબી છે, ચેપ તરત લાગે છે. સંપર્કમાં આવનાર સ્પર્શથી ચેપ લાગે. હવે આ બહુ ખતરનાક બાબત થઈ ગઈ. અસ્પૃશ્યતાને માનવ જાતે આટલા મોટા પ્રમાણમાં અને આટલી સભાનતાથી પહેલી વાર અનુભવી હશે કદાચ. આપણો વર્ગ અનુભવતો હતો આ પીડા શું હોય છે. અસ્પર્શની પીડા, અસ્પૃશ્યતાની પીડા એ આપણને શીખવી દીધી માનવજાતને. આ કોરોનાએ શીખવી દીધી. કોરોનાએ કેટલું બધું શીખવી આપ્યું આપણને. આપણી જરૂરિયાતોની ઉપર આપણે કેટલા નિરંકુશ થઈ ગયા છીએ. કેટલી બધી બાબતો વિના ચાલી શકે એ શીખવી દીધું. જીવતા હશું તો ભદ્રા પામશું એ આપણને કહેવત હતી, પ્રયોગ હતો, પણ આપણે તો સાક્ષાત અનુભવી લીધો આ વર્ષોમાં. બીજું બધું જ ગૌણ, બસ જીવી જાઓ, ટકી જાઓ. આ વસ્તુએ કેટલા બધા વમળો સર્જા છે માનવ ચિત્તમાં. તમે વિચાર કરજો કે દુનિયાના એવા છેડાઓમાં લોકો ફસાયેલા. આખું પંખી જગત, આખું પ્રાણી જગત, આખું જગત મુક્તપણે વિહાર કરતું હતું ને માણસ એક જ કેદ થઈને પડ્યો હતો. આના કેટલા બધા ફિલોસોફિકલ અર્થો કાઢ્યા, ધર્મની રીતે અર્થો કાઢ્યા. માનવ જાતે કેટલું બધું વિચાર્યું, જોક્સ પણ બનાવ્યા, મીમ્સ પણ બનાવ્યા, કેટલા બધા વિડીયો ફરતા થયા. માનવ જાતે દરમાં પુરાઈને, માનવ જાતે ઘરમાં પુરાઈને કઈ રીતે વિસ્તરી શકાય. અને એમાંય ટેકનોલોજી એના મદદમાં આવી છે ને. તમે વિચાર કરો કે મોબાઈલ ના હોત તો શું થાત? આ ઇન્ટરનેટનું ઝાડું ના હોત તો શું થાત? સોશિયલ મીડિયા ના હોત તો શું થાત? આમ કશું ના થાત. એ પહેલાય તે સદીઓ પહેલાય માણસ મોબાઈલ વિના જીવી જતો હતો, એમ જીવી જાત. પણ આ મીડિયાએ આપણને એક નવી દિશા આપી દીધી, અભિવ્યક્ત થવાની દિશા. અહીંયા આપણે સાહિત્ય પ્રવેશ પામે છે. એ હજી આપણે બાજુએ રાખીએ અને વાત એ કરીએ કે તમે વિચાર કરો કે પૈડાઓ થંભી જાય. પૈડાઓની સાથે કેટલું બધું જોડાયેલું છે. પરિવહન જોડાયેલું છે, માલની હેરફેર જોડાયેલી છે. આસામમાં બનતું મરચું અહીંયા મળતું હોય, મહારાષ્ટ્રની ડુંગળી છેક બંગાળમાં પહોંચતી હોય, બધું થંભી ગયું છે. અને છતાંય માનવજાત ટકવા માટે જે રીતે પુરાઈને બેઠી, ધંધા, રોજગાર બધું જ, ભલે નો ડાઉટ સેવાભાવી સંસ્થાઓથી માંડી અને કેટલું બધું સરકારે તંત્ર ઊભું કર્યું, તાત્કાલિક ઊભું કર્યું. દેશમાં જે નહોતું બનતું એવી દવાઓથી માંડી અને સંસાધનો આ સમયગાળામાં બન્યા. દુનિયામાં ક્યાંય ના સાંભળ્યું હોય એવું ટ્રેનના ડબ્બાઓ હોસ્પિટલ બની, કમ્યુનિટી હોલ હોય, હોસ્ટેલ્સ હોય, શાળા કોલેજો, પથારીઓ લાગી ગઈ. સેવાભાવીઓ નીકળી પડ્યા, કમ્પાઉન્ડરોથી માંડી અને સફાઈ કામદારો સુધી, પોલીસ, ડોક્ટર,
એ તો જાણે કે દેવદૂત બનીને આવ્યા. આ બધી વાત તમે જાણો છો, એ મારો ઉદ્દેશ નથી કે એ કહું, પણ આ બધાએ સમાજ ઉપર જે અસર પાડી છે, આપણી વિચારવાની પેટર્નને બદલી નાખી છે, એ મહત્વની છે. એમાં બે પ્રકારનું થયું છે. સારા પાસાઓ જેનમાં છે, સારા પાસાઓ કેટલા બધા છે એમાં. કેટલા લોકોએ નવા વે ઓફ લાઈફ શોધી કાઢી. ઘરમાં પુરાઈને આ માધ્યમથી જેનાથી આપણે મળીએ છીએ, એ વિડીયો અને એ ઇન્ટરનેટ, એણે ધંધો કરવાની રીત બદલી નાખી. ઘરમાં બેસીને કઈ રીતે કામ કરી શકાય એ આપણને શીખવી દીધું. જરૂરી નથી કે તમે ઓફિસના અપડાઉન કરો, કિલોમીટરોના કિલોમીટરો. એમાંય કેટલી ઇન્ડસ્ટ્રી એવી છે કે જે કદાચ બધું જ આ કોરોનામાંથી બહાર નીકળી જઈશું પછી પણ કોરોના વખતે જન્મેલી સિસ્ટમને અપનાવશે. આપણે બધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કેટલું બધું વધી ગયું તમે વિચારો. ખરીદી ઓનલાઈન, પેમેન્ટ ઓનલાઈન. એનાથી સોશિયલ ડિસ્ટન્સનું એક નવું રૂપ, આને એક સારી પાસું ગણીએ ચાલો. તો એની સાથે આપણે કેટલું બધું ગુમાવી દીધું. કેટલા બધા ઉત્સવો હવે ક્યારેય પહેલાની જેમ નહીં ઉજવી શકીએ. એટલીસ્ટ ડોક્ટર અને મેડિકલ સાથે સંકળાયેલા જે સંશોધકો છે, એમના પેપર્સ તો એવું જણાવે છે કે આવનારા 5-10 વર્ષ સુધી કોરોનાની અસર બિલકુલ સાફ નહીં થાય. ભલે એ નબળો પડી જશે, એ બધું જ બરાબર છે, પણ એ ના ફરીથી આવે અથવા તો નવા રૂપે ના આવે, એ બહુરૂપી છે, રૂપ બદલે છે. તો એ માટે હવે આપણે જીવનશૈલીને બદલવી પડશે. હાઇજીનના નવા સ્તરે આપણે જઈ રહ્યા છીએ, માનવ જાત. તમે વિચાર કરો કે આદિમ અવસ્થામાં જ્યારે આપણે પણ બીજા પ્રાણીઓની જેમ ખાખા ખોળા કરીને જમતા હશું, ત્યારનો જે માણસની ઇમ્યુનિટી હતી, ત્યાંથી શરૂ કરી ખેતી કરતા થયા, ખેતી પછી પકાવતા આપણે થયા, પકવેલું ધાન ખાતા થયા અને બીજા પ્રાણીઓથી અલગ પડતા થયા. કારણ કે આપણી અંદર એ પકવવાના કારણે જન્મેલા સંયોજનોએ આપણી બુદ્ધિને એક ધાર આપી, આપણી તર્ક શક્તિ જન્મી, આપણી ભાષા બોલવાનો એક નવો જીનોમ પ્રાપ્ત થયો, આપણા રંગસૂત્રમાં ફેરફાર છે. તો આ બધાએ માનવ જાતને ઘડી અને એમાં સૌથી વધારે હાઇજેન તરફ, સ્વચ્છતા તરફ સભાન બન્યા હોય તો મને લાગે છે કે અત્યારનો માણસ છે. હજી આપણા એશિયાઈ દેશોની અંદર યુરોપિયનો જેવી સ્વચ્છતા વિશેની સમજ નથી, એવું જનરલ ઓબ્ઝર્વેશન છે બધાનું. પણ કોરોના કાળમાં એ વધી ગયું. તો માનવ એટલે કે ખાસ કરીને ભારતીય સમુદાયની અંદર એક જુદા પ્રકારનો રિવાજો, બદલાવો, સંભાવનાઓ ખુલવા લાગી છે. કેટલીક સારી પણ હશે, કેટલીક મર્યાદિત પણ હશે. માનસિક જે બદલાવો આવ્યા છે એમાં તો કેટલું બધું કહી શકાય એવું છે. પર્સનલ સંબંધોથી શરૂ કરીને યુવાનોના માનસ ઉપર કેવી અસરો, સારી માઠી બધી જ. કેટલાની કેરિયર બની ગઈ અને કેટલાની રોળાઈ ગઈ. આ વર્ષોમાં મહત્વના વર્ષોમાં અભ્યાસ કરતા હોય એવા કેટલાય યુવાનોના ચિત્ત ઉપર આ ઓથાર એટલો છે. આ જિંદગીને ટર્ન આપી દેનારો સમય બની રહેવાનો છે. એકદમ તેજસ્વી કારકિર્દીથી મહેનત કરનારા વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન આવી ગયાના દાખલા છે. તો એની સામે ઉલટું પણ બન્યું છે. આ નવા માધ્યમથી જોડાઈને ઘણા બધા એવા બચ્ચાઓ તૈયાર થયા, એવા વિદ્યાર્થીઓ તૈયાર થયા કે જાતે જ એ નવા સીમાડાઓ, આ ટેકનોલોજીના નવા સીમાડાઓ, નવી એપ્સ બનાવી, નવું કોડિંગ કરવું, ઘરમાં બેઠા બેઠા કેટલું બધું શીખા છે.
સ્ત્રીઓ પુરુષો રસોઈ કરતા શીખી ગયા, વાસણ ઉટકતા. મજાકની રીતે આપણે લઈએ. જે આપણે નહોતા એ આપણને બનાવી આપ્યા કોરોનાએ. કેટલું બધું આપણે જાણ્યું. પ્રદૂષણ લેવલ ઘટી ગયું કારણ કે વાહનો નહોતા ચાલતા. આપણે તમે યાદ કરો, શટલ રિક્ષાઓમાં, શટલ જીપોમાં, બસ ઉપર, યુપી બિહારમાં ગયા હોય તો ટ્રેન ઉપર લોકો સફર કરતા, મુસાફરી કરતા. કોનો હાથ ક્યાં છે, પગ ક્યાં છે, કઈ રીતે, જે રીતે આપણે ભીચડમ ભીચ બસોની અંદર ફરતા હતા, એવું શક્ય રહ્યું નથી. આ બદલાવ છે, સામાજિક બદલાવ છે. અને એ બદલાવે માનવને હચમચાવી નાખ્યો છે, અંદરથી બહારથી. મેં આગળ વાત કરી હતી કે આ બધા ક્ષેત્રના, માનસ શાસ્ત્રમાં પણ બદલાવ, કેટલો બધો માનસ ઉપર બદલાવ આવ્યો. એની થિયરીઓ કેટલી તે નવી નવી વિકસશે. આ એક નવા સિન્ડ્રોમ પ્રગટી રહ્યા છે. એકલતાને લઈને કેટલા બધા સમાચારો બહાર આવી રહ્યા છે. કેટલાય માણસો એવા છે કે 6 મહિનાથી બારણાની બહાર પગ નથી મૂક્યો. આ 3 મહિનાથી લોકડાઉન ખુલી ગયા પછી પણ જીવન જ બદલાઈ ગયા છે. એની વાત સમાજશાસ્ત્ર વિશે જે વિગતે વાત કરવાના છે એ અધ્યાપક કરશે, એ વક્તા કરશે. તો મારે જે કહેવું છે એ સાહિત્યની વાત થોડીક કરીએ. મેં આગળ કહ્યું હતું એમ કે ત્વરિત રિએક્શન તો પત્રકાર આપે, સમાજસેવી આપે, પણ સાહિત્યકાર પાસે કે કોઈ કલાકાર પાસે અપેક્ષા ના રાખી શકીએ. કારણ કે કલાકારનું સંવેદન તંત્ર જે રીતનું છે એની અંદર એ રસાય નહીં, એ બીજ અંકુરિત ના થાય ત્યાં સુધી જન્મેલી કૃતિઓ એ કદાચ એ સમયે આકર્ષે. અને તમે અત્યારે ફેસબુકના પેજ ઉપર જુઓ કે એક મેગેઝિન ખોલો તો એમાં કોરોનાને વ્યક્ત કરતી હોય, એની સંવેદનાને, એ મૂળ ક્યાંક દૂરગામી પણ હોય, ક્યાંક સીધું પ્રતિબિંબિત થતી હોય એવું પણ બને. પણ એવી સંવેદનાઓને આલેખથી રચનાઓ છપાવા લાગી છે. ફેસબુક જેવા માધ્યમમાં તો હાથ વગા છીએ આપણે. હજી તો પૂરી કવિતા ના લખાઈ હોય, એ સોનેટ લખતો હોય, એક યુગ્મ પૂરું થઈને અપલોડ કરી દે ફેસબુક પર. અંતેની ચોટ પછી આવે તો આવે, નહીતર અઠવાડિયા પછી બીજી પોસ્ટ આવે, કંઈક કામે ચડી જાય તો. એવા ઇન્સ્ટન્ટ કવિઓનો પાર નથી. અને હાથ વગું સાધન છે. એના માટે કોઈ બહુ જ નામી અને કડક એવા તંત્રીઓની કોઈ જરૂર નથી. જાતે ટાઈપ કરવાની છે, જાતે એની પાછળ ફોટા ચપકાવવાના છે, રંગ રોગાન કરવા. ટેકનોલોજી આવડે છે આપણી પેઢીને. કોરોનાને લઈને કેટલીક જે માન્યતાઓ હોય, જાણીતો અનુભવ હોય બધાનો, એ બધાને રિફ્લેક્ટ કરે એની કૃતિઓમાં. એવી ઘણી બધી રચનાઓ આવી અને રોજ ઠલવાય છે. એને આપણે સાહિત્ય કહીશું એ પ્રશ્ન રહે. એના ઇમોશનનું આમાં અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી. એમણે પ્રયત્ન કર્યો છે એ બિરદાવીએ, બરાબર છે. પણ એક સાહિત્યને જ્યારે ગંભીર પ્રવૃત્તિ લેખે આપણે જોતા હોઈએ, માનવ જાતના એક જેને કહેવાય ને કે એના જેવું લગભગ બીજું કોઈ જ ઉપકરણ નથી અભિવ્યક્તિનું, એવી કલા તરીકે જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે જરૂર કહેવાનું મન થાય કે આટલા તરત, હજી તો જ્યારે ચાલી રહી છે આખી પ્રોસેસ કોરોનાની, રસી આવી છે, થોડા સમયમાં મુકાવા લાગશે, પણ હજી કોરોના ગયો નથી, જાય એમ પણ નથી. હજી આચાર સંહિતાઓ જે છે કોરોનાને લઈને, ગાઈડલાઇન્સ છે, એનું પાલન આપણે કરવાનું છે. એવા સમયે કોઈ ધુરંધર કૃતિ પ્રગટી હોય એવું નહીં કહી શકાય. એનો મતલબ એવો નથી કે મને ખ્યાલ નથી કે
કેટલી બધી રચનાઓ આવી છે. મોહન પરમારની કાલપાસ નામની રચના, નવલકથા, એ આ રીતે જાણીતી થઈ રહી છે. ધીમે ધીમે લોકોમાં પ્રસરી રહી છે કે કોરોનાને કેન્દ્રમાં રાખી અને એમણે લખી છે. કવિઓનું ઘણું બધું પ્રદાન કહી શકાય, અને મોટા ભાગે આપણા જે પણ જાણીતા કવિઓ છે એ કવિઓએ કંઈક ને કંઈક કોરોના વિશે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, અથવા તો આ 4-5 મહિનામાં જે પ્રકારની સ્વૈચ્છિક કેદ આવી હતી એમાં જન્મેલી ચિત્ત સ્થિતિ ને આલેખતા કાવ્યો લખ્યા છે. એ મણિલાલ પટેલ હોય, વિનોદ જોશી હોય કે કૃષ્ણ દવે હોય, કેટલા બધા, લગભગ કોઈ નામ, હું એક નામ લઈશ તો બીજા ચૂકી જઈશું, પણ તોય કહું તો હર્ષદ ત્રિવેદી, રમણીક સોમેશ્વર, ભરત મહેતા, વિનુ બામણિયા, રમેશ ઠક્કર, યજ્ઞેશ દવે, હરદ્વાર ગોસ્વામી, વર્ષા પ્રજાપતિ, રિંકુ રાઠોડ, કેટલા બધા નામો છે. અને હજી પણ આમાં નથી લીધા એવા મોટા નામો એ કવિતા લખી છે. કવિતામાં પણ આપણે એનું વર્ગીકરણ ને વિશ્લેષણમાં ચોક્કસ જઈ શકાય, પણ એ વર્ગમાં થઈ શકે એમ છે. અહીંયા હું આ બધા નામો જ્યારે કહું છું ત્યારે એ પણ કહી દઉં કે કેટલી બધી રચનાઓએ બહુ જ મોટું ધ્યાન ખેંચ્યું છે. કોરોના ઉપર ખાસ કરીને સૌથી વધારે સફળતા મળી હોય તો એ નિબંધ અને જેને કહેવાય ને કે ફેસબુક ઉપર રોજે લખતા હોય એમ ને, ભીમજી ખાચરિયાની કોલમ હોય કે મહેન્દ્રસિંહ પરમાર લખતા હોય કે સંજય મકવાણાનો નિબંધ હોય, અજયસિંહ ચૌહાણ હોય. આ તો એકદમ જે નામ મને મોઢે આવે છે એવા નામો. તો આ બધાએ કોરોના વિશે લખ્યું છે, લગભગ બધાએ કોરોના વિશે લખ્યું છે. લતા હિરાણી હોય, ઘણાય. અને સૌથી વધારે જે કામ થયું છે એ મેં કીધું એમ કે લેખો અને સંશોધનોમાં. તમે કેટલા બધા સામયિકોને તપાસો. અમે સાહિત્ય સેતુમાં તો વિશેષાંક કરેલો, એ આપણે ખબર હશે, જોજો જ્યારે અનુકૂળ હોય ત્યારે. તો એવા વિશેષાંકો પણ થયા છે, આપણે ત્યાં પણ થયા, મહારાષ્ટ્રમાં થયા, હિન્દીમાં ઘણા બધા થયા છે. તો આ રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિ થઈ ગઈ છે સાહિત્ય. અને એ તો જ્યારે સમય મળશે ત્યારે લેખ રૂપે ચોક્કસ કરશે, હું કરીશ અને બીજા મિત્રો પણ કરવાના જ. એના સરવૈયાઓ લેખાજોખા તપાસાશે. પણ એક પહેલું ઉડીને આંખે વળગે એવું જે મને લક્ષણ લાગ્યું છે ને એ કહી દઉં. એ કે કેટલી બધી નવી કલમો આ નિમિત્તે શરૂ થઈ. હાથવગુ માધ્યમ, ફેસબુકનું, ટ્વિટરનું, યુટ્યુબનું અને વોટ્સએપ તો ખરું જ, અને વિડીયો એપ પણ ઘણા હતા અને છે. આ બધાએ નવરા પડેલા, ઘરમાં પુરાયેલા, બંધાયેલા અને અપૂર્વ એવા કાળખંડમાં ફસાયેલા એવા દરેક માણસને કરવું તો શું કરવું. શરૂઆતમાં તો ઠીક છે, બધું જનરલ ચાલે, પણ પછી ધીમે ધીમે એમાં ગંભીરતા આવતી ગઈ અને પાના ઉપર દેખાય છે. તમે એ ફેબ્રુઆરીના 26-27 તારીખો જોશો, ફેબ્રુઆરી 20ની, અને ત્યાંથી શરૂ કરી અને માર્ચ આવતા સુધીમાં જો તપાસશો ને સોશિયલ મીડિયાને, તો પણ ખ્યાલ આવશે કે મનોવૃત્તિઓ કેવી બદલાવ પામતી ગઈ છે. કવિઓ લેખકોની વાત નથી કરતો, એક સામાન્ય માણસની એ વાત કરું છું. ત્યાં સુધીમાં હિજરત કરીને જનારા મજૂરોના પગના છાલાઓ આપણે જોયા છે. પિતાને ઉચકીને સાયકલ ઉપર લઈને 700 કિલોમીટર ખેંચતી દીકરીઓને જોઈ છે. નાના છોકરાને વાહ પર બાંધ્યું હોય, બીજું છોકરું
બચકા ઉપર બેઠું હોય અને ઢસડીને જતી મજૂર સ્ત્રીઓને આપણે જોઈ છે, જેનું લોહી બંધ નથી થઈ શકે પગનું. એવા એવા દ્રશ્યો આપણે જોયા છે કે જે ઘરે જતા હતા થાકીને, ટ્રેનો ને બધું બંધ છે એવું માનીને પાટા ઉપર આરામથી સૂઈ ગયા હોય અધરસ્તે. એની ઉપર ફરી વળેલી માલગાડીઓના ચિત્રો આપણે જોયા છે, ફોટાઓ જોયા છે. આપણે શું ના જોયું? લોકડાઉનમાં ફસાયેલા એવા મજૂરો કે જે વતને જવા માટે કોઈ પણ માર્ગ અપનાવવા તૈયાર હોય, 800, 900 કિલોમીટર ચાલીને જાય, રિક્ષામાં જાય, ટ્રકો ભરી ભરીને જાય અને અકસ્માત થાય, ખીણમાં ગબડી પડે બસ આખી. અહીંથી છેક કઈ કઈ આશાએ ગયો હશે, કોઈ માને મળવા, કોઈ પત્નીને મળવા, કોઈ પિતા હશે જે એના સંતાનોને મળવા મથતો હશે. 12, 14 કલાકોની સફર કરી અને ઘરે પહોંચવાના સપનાઓ જોતો હશે અને રસ્તામાં આવો કાળ ભરખી જાય. શું વેદનાઓ હશે, કેવી વેદનાઓ હશે, વિચારજો મિત્રો. આ બધું અત્યારે ના આવે સાહિત્યમાં. એ તો માનવ ચિત્તમાં અત્યારે આંધણ મુકાયા છે. સારા અર્થમાં નહીં, આ ખીચડો પાકશે. માનવ જાતે જે વેદના વેઠી છે ને એનો ખીચડો જરૂર પાકશે. કેટલું હશે, કેટલી વેદનાઓ હશે. તમે વિચારો કે એવી સ્ત્રી કે એવો પુરુષ કે એવો યુવાન છોકરો મા બાપથી દૂર ક્યાંક હોસ્ટેલના રૂમમાં એકલો સડતો હોય, ફોન સિવાય એનું કશું જ ના હોય, નહીં ખાવાના ઠેકાણા, નહીં પીવાના, નહીં ભાષાના, નહીં કોઈ પરિચિત, કશું જ નહીં. એવા ફસાયેલા માણસો, કોઈ મધ રસ્તે ફસાયેલી હોટલમાં ફસાયેલો માણસ જ્યાં કશો જ રેશન નથી બચ્યું, એની કહાની આવશે. એ કવિઓ ગાશે, એ મજૂરોના ગીત, જેણે આ કોરોનાના કાળની થાપટ પડી છે. હજી એ બયાન આવવાના બાકી છે, જે વેન્ટિલેટર ઉપર 20, 25 દિવસ સુધી પડ્યા છે, મૃત્યુની સામે લડતા. આવશે હજી એની વેદનાએ આવશે જે શબવાહિનીના ડ્રાઈવરે અનુભવી છે. પ્લાસ્ટિકના પડીકામાં પેક કરીને ફેંકી દેવાયેલા કોઈના દીકરાઓ, કોઈના પતિ, કોઈના પિતા, કોઈની માં, મોઢું જોનાર કોઈ ના હોય, મોઢામાં જળ રેડનાર કોઈ ના હોય, જેની પડખે આખી જિંદગી કાઢી હોય ને, જેને જોવા આંખ તરસતી હોય, કોઈ જ ના હોય. એની આસપાસ ફરતા હોય પેલી પીપી કીટમાં એને ટકાવવા મથતા મેડિકલ સ્ટાફને અજાણી નજરો, ડરથી ભરાયેલી નજરો. એ વેદનાઓ કોણ ગાશે? એ સાહિત્ય તો આવશે, આવવું જ પડશે. આ પીડા ફૂટી નીકળે છે સાહિત્ય રૂપે, આ પીડાઓ ફૂટી નીકળે છે કૃતિઓ રૂપે. માનવ જાતે જે વેઠું છે ને એ નીકળશે, સાહિત્યમાં આવશે, કળામાં રૂપાંતરિત થઈને આવશે અને સદીઓ સુધી ગાશે. આપણને યાદ છે ને, હાજી કાસમ તારી વીજળી, કોડ ભર્યા જાનોને લઈને જતા એ વીજળી નામના જહાજની ડૂબવાની ઘટના, આપણું દેશી ટાઇટેનિક. એની વેદનાને ક્યારે ગુજરાતી ભૂલ્યો છે? નહીં, ક્યારેય નહીં ભૂલાય. એ વહુઓની હોય, એ સાસુઓની હોય, એ પતિની હોય, પિતાની હોય કે બાળકની હોય, કોઈની પણ હોય. એ આપણા લોક ગીતોમાંય વણાયું છે, આપણા પ્રશિષ્ટ ગીતોમાંય વણાય છે અને વણાશે. કોરોનાને હજી તો લડવાનું છે, કોરોનાને હરાવવાનો છે આપણે, અને હરાવશું ચોક્કસ. માનવજાત પાસે આ એક મોટી તાકાત છે કે પડે છે
પડે એટલે ઊભો થવા મથે છે, લડે છે. તો એવા કોરોના કાળને આપણા સદનસીબ પણ છે કે આવા સમયને આપણે નજીકથી જોયો છે, આપણે અનુભવ્યો છે, આપણે એની સંવેદનાઓને પામ્યા છીએ. સાથે રહેવાનું સુખે અનુભવ્યા છે. કેટલા એવા ખુશીના આમાં તો છે, કેટલાય ફેમિલી એવા છે કે જેને જિંદગીમાં એટલા ભેગા રહેવા નહોતું મળ્યું. સવારથી સાંજ મજૂરી માટે કે નોકરી માટે ક્યાંય ના ક્યાંય જિંદગી કાઢતા હતા. એવા મા બાપ, દીકરા દીકરી, વહુઓ એક સાથે રહ્યા 4-5 મહિના સુધી, સવારથી સાંજ સુધી ક્યાંય જ નીકળવાનું નહીં. સમય જ સમય. સારા પાસા છે. આપણને કોરોનાએ સારું ઘણું આપ્યું છે. એવા દ્રશ્યો આપ્યા આપણને જે સેવા ભાવીઓનો કેટલો પાર નહીં. એમ કેટલા યોદ્ધાઓ ખપી ગયા, મેડિકલ ક્ષેત્રના હોય કે એ પોલીસમાં હોય કે સફાઈ કાર્યમાં હોય કે સમાજ સેવી હોય, કેટલા ખપી ગયા સેવા કરતા કરતા. સુરતની જ વાત કરું તો એક શબવાહિનીનો ડ્રાઈવર જેણે 72 થી 75 લાશોને પોતે હાથે અગ્નિદાહ આપ્યો છે, અને અંતે એને કોરોના લાગે અને એ જતો રહે દુનિયામાંથી. યુવાન આવા વોરિયરનો પાર નથી. એ આપણી માનવ જાતના હીરો છે, અને હીરોની ગાથાઓ આપણે તો ગાવાની છે, એ કવિઓ તો ગાવાના છે. આ ગર્તામાંથી બહાર નીકળવાની શૌર્ય કથાઓ ચોક્કસ લખાશે, કારણ સાહિત્ય એ સમાજના સૂક્ષ્મ સંવેદનને પણ ચૂકતું નથી. એને બખૂબી આલેખે છે, કળાત્મક રીતે આલેખે છે, કાળંજયી બનાવીને આલેખે છે, અને એને આવનારી પેઢીઓની પેઢીઓ ભૂલે નહીં, એને સમજે, એનું સમસંવેદન અનુભવે એ રીતે આલેખે છે. તો એવા કોરોના કાળ સમાજ ઉપર અને સાહિત્ય પર કઈ રીતે છવાયું અને છવાવાનું છે એની વાત આજે આટલા સમયની અંદર કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ વિષય ઉપર વધુ ને વધુ મંથન થશે અને સરસ કૃતિઓ પ્રગટશે. ફરીથી બંને આયોજક સંસ્થાઓનો આભાર માનું છું. આયોજન સાથે સંકળાયેલા સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, અને મારી વાતને અહીંયા વિરામ આપું છું. ધન્યવાદ.